સ્પેશિયલી ઘણા બધા લોકો અહીંયા મમ્મી પપ્પા સાથે કેટલા લોકો આવ્યા છે, પેરેન્ટ્સ સાથે કેટલા લોકો આવ્યા છે, મમ્મી પપ્પા સાથે. પાછળવાળા તમને પણ હું જોઉં છું. હા, તમારો હાથ ઉપર કરજો છેક. આ કાર્યક્રમમાં મારી એક સ્પેશિયલ એક નાનકડો ચંક હું આપણા બધાના પેરેન્ટ્સને ડેડિકેટ કરું છું. પહેલી વાત કરીએ આપણે મમ્મીની. માં તે માં બીજા બધા વગડાના વાહ આપણે સાંભળ્યું છે. અને કહેવાય ને કે એક પુરુષના એના જીવનમાં દીકરી હોય કે ના હોય, બેન હોય કે ના હોય, પત્ની હોય કે ના હોય, પણ એક પાત્ર જો તમે મનુષ્યના શરીર પર છો અને આ ધરતી પર છો તો કોઈ પણ માં વગેરે આ દુનિયામાં આવવાનું નથી. એટલે માં દરેકના જીવનમાં છે, એ નક્કી છે. અને એવી દરેક માવડીઓ માટે અહીંયાથી એક નાનકડું સોંગ હું ડેડિકેટ કરું છું. હે મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહીં મળે રેલો, એ વાલથી ભરેલ એના વેણ છે રેલો, એ વાલથી ભરેલ એના વેણ છે રેલો, આ મમતાથી ભરેલી એની આંખ જો હે જનનીની જોડ સખી નહીં જડે રેલો, કે મારી હે જોડ સખી નહીં જડે રેલો. અને માં માટે બહુ બધું લખાયું છે આ દુનિયામાં, પણ એક કેરેક્ટર એવું છે આપણા બધાની લાઈફનું જેની માટે આપણે બહુ બોલ્યા નથી, બહુ વ્યક્ત આપણે કર્યું નથી, અને બહુ લોકોએ કવિઓએ કંઈ લખ્યું બહુ નથી લખ્યું એમ. જેટલું મા માટે લખાયું છે એટલું બાપ માટે નથી. કહેવાય કે દુનિયામાં નાની નાની જ્યારે મુસીબત આવે ત્યારે માં યાદ આવે, પણ જ્યારે મોટી મુસીબત આવે ત્યારે આપણા બધાના મોઢે નીકળે છે ઓ બાપ રે. અને હું તો કહું છું આખી દુનિયા તમારા વિરોધમાં આવે પણ ખાલી તમારો બાપ તમારી સાથે હોય ને એટલે તમે જીતી જાઓ. એનું લાઈવ એક્ઝામ્પલ હું છું અહીંયા. સાચી વાત કે ખોટી વાત? આખી દુનિયા તમારી વિરોધમાં હોય પણ એક તમારા પિતા તમારી સાથે હોય એટલે તમે જીતી જાઓ. અને એવા આપણા સૌના પિતા માટે એક આ નાનકડી લાઈન આપણે સૌ ડેડિકેટ કરીએ. તું છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે, તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં, મારો શ્વાસ ખૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી મેં કીધી ઝાલીને તારો હાથ જીવની ધગ
હો હો